સચોટ ભવિષ્યવાણી કરવાની ક્ષમતા માટે તે ખૂબ જ પ્રખ્યાત છે બાબા વેંગા. સોનાના ભાવ અંગે બાબા વેંગાએ ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેથી લોકો આ વાતને લઈ ખૂબ જ અટકળો લગાવવામાં આવી રહી છે કે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે કે નહીં. બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેમાંથી કેટલીક હાલના સમયમાં જે છે સાચી પડી રહી છે. સોનાના ભાવમાં હાલમાં આવેલો જબરદસ્ત ઉછાળો બાબા વેંગાની ભવિષ્યવાણીને સાચી સાબિત કરે છે. જીઓ પોલિટિકલ સમીકરણો, ઘર્ષણો, આર્થિક સમસ્યાઓ અને શેર બજારમાં ઉતાર ચઢાવને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા ઘણા રોકાણકારો સોના અને ચાંદી તરફ ધકેલી રહ્યા છે, કારણ કે સોનું અને ચાંદીને એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં દુનિયાભરના કેન્દ્રીય બેન્કો દ્વારા ખરીદેલા સોનાનું પ્રમાણ પણ વધ્યું છે. કુલ વૈશ્વિક દેવું આશરે 3.38 ટ્રિલિયન છે અને આ રકમ દુનિયાની જીડીપી કરતાં પણ ઘણી વધારે છે. 3.38 ટ્રિલિયન એટલે તમને જણાવી દઈએ કે 338 લાખ કરોડ રૂપિયા. વૈશ્વિક દેવામાં થયેલા વધારાને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને તે ભવિષ્યવાણીમાં પછી કે કેટલાક બજારોમાં એક મોટા પરપોટો જે છે બની રહ્યો છે. જો તે ફાટ્યો તો નાણાકીય સંકટ જે છે દુનિયાભરમાં આવી શકે છે. રોકાણકારો સોનાને ઓછા જોખમ અને સુરક્ષિત રોકાણ માને છે. આપણે ઘરમાં પણ જોતા હોઈએ છીએ કે સોનું જે છે તે સેફ રોકાણ માનવામાં આવે છે, કે આપણા ઘરમાં જો વધારે પૈસા હોય તો લોકો સોનું ખરીદી લેતા હોય છે. સોનાના ભાવમાં સતત વધારાથી હવે ઘણા લોકોને ચિંતા પણ વધી રહી છે કે બાબા વેંગાની ભવિષ્યવાણી જોઈને તો મોટા ભાગના લોકો એવો અંદાજ નથી લગાવી રહ્યા ને કે ઐતિહાસિક ભાવના આધારે સોનાના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળશે કે નહીં, તે અત્યારે એક સવાલ જોવા મળી રહ્યો છે. હવે આને લઈને તમારો શું અભિપ્રાય છે?